لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمامنا السجاد عليه السلام: أيها الناس أعطينا ستا وفضلنا بسبع. أعطينا العلم والحلم والسماحة والشجاعة والفصاحة والمحبة في قلوب المؤمنين. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અય્યામે આઝાદ છે, માહે મુહર્રમના ગમનાક દિવસો અને રાતો છે. અશરે મુહર્રમ બાદ સૌ પ્રથમ વખત આપ લોકોની ખિદમતમાં હાજર થયો છું, જેથી જરૂરી સમજું છું કે આપણે બધા દુઆ ગુજારીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આ અઝાદારી આવતા દિવસોમાં પણ બહેતર તરીકાથી કરવાની નેક તૌફીક અતા ફરમાવે. આપણે બધા આજની શબમાં કરબલાના સૌ પ્રથમ અઝાદાર આપણા ચોથા ઇમામની શહાદતની ગમનાક તારીખ મનાવવા માટે જમા થયા છીએ. આપણા ચોથા ઇમામની જિંદગી કરબલાના બનાવ બાદ આપણને એવી હયાત દેખાય છે કે ઇમામ ફક્ત અમુક ખાસ કામોમાં મશગુલ હતા. એક તો ઇમામની કરબલાની યાદ, અઝાદારી મનાવવી, પોતાના અસહાબ કે જેમની સંખ્યા ઘણી ઓછી હતી એમની તરબિયત કરવામાં, ઇમામ મસ્જિદે નબવીમાં આવીને બુલંદ અવાજથી દુઆઓ પડતા અને આ સહીફે સજ્જાદિયા જેવી કિતાબ આપણા સુધી પહોંચી. ઇમામ ગરીબોની મદદ કરવામાં, એ જમાનાની અંદર કે જ્યાં કેટલા એવા ઘર હતા શહીદોના, કેટલા એવા બાળકો, એવી બેવા ઓરતો હતી કે જેમનું પૂરેપૂરું ભરણ પોષણની જવાબદારી ચોથા ઇમામ પોતાના શિરે લીધા હતા. મદીનાની અંદર ઇમામની ઇમામતનો આ સમયગાળો પસાર થાય છે. કરબલાની અંદર અસરે આશુરથી ઇમામે જવાબદારી સ્વીકારી અને ત્યારબાદ 34 વર્ષ સુધી ઇમામતની પોતાની જવાબદારીને એવા અંદાજથી પેશ કર્યા, એવા અંદાજથી ગુજાર્યા કે દુશ્મનના હાથમાં બહાનું પણ ના આવી ઇમામને શહીદ કરવાનું, અને ઇમામ પોતાની ઇમામતની જવાબદારીને બખૂબી નિભાવી પણ શકે. દુઆની ભાષામાં ઇમામે લોકોની હિદાયત કરવાનું શરૂ કર્યું. તિલાવતે કુરાન મજીદની આયતોથી લોકોની સાથે ગુફ્તગુ કરતા અને લોકોને પોતાની વાતો પહોંચાડતા અને પોતાની હિદાયતની વાતો એમના સુધી બયાન કરતા. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની ઇમામતની શરૂઆતમાં જ, એટલે કે એમની અસીરીના વાક્યાની અંદર આપણને કૂફા અને શામની અંદર ચોથા ઇમામના ખુતબાઓ નજરે પડે છે. હું ચાહું છું કે ઇમામના ખુતબાનો એક ભાગ આજની આ મજલિસની અંદર તમારી સમક્ષ રજૂ કરું. ચોથા ઇમામે કૂફામાં પણ ખુતબો આપ્યો છે, શામની અંદર પણ ખુતબો આપ્યો છે. પણ આ બંને ખુતબાને જ્યારે ધ્યાનથી જોવામાં આવે
તો એના મૌઝુની અંદર એક દેખીતો તફાવત નજરે પડે. કુફાના લોકોને જ્યારે ઇમામ આદ્રેસે કરે છે ત્યારે મૌઝુ કંઈક અલગ છે, અને શામના લોકોની સામે જ્યારે ઇમામ ખુતબો બયાન કરે છે ત્યારે એનો ટોપિક કંઈક અલગ છે, મજમાને અનુરૂપ. શા માટે આવો? આપણે જ્યારે જોઈએ તો કુફાના લોકો અહેલે બૈતથી અજાણ નહોતા. કુફાના લોકોએ મૌલા અલીની હુકુમતનો જમાનો જોયો છે. મૌલા અલીના ઘરવાળાઓ, એમના અહેલે બૈત કે જેઓ મૌલા અલી સાથે કુફામાં હતા, બધા લોકો કુફાવાસીઓ અહેલે બૈતથી અજાણ નહોતા. એટલે જ જ્યારે ત્યાં ખુતબો આપવાની વારી આવે ત્યારે ઇમામ અને જનાબે ઝૈનબ કુફાવાસીઓની નિંદા કરે છે, એમની ટીકા કરે છે. એ કુફાવાસીઓ, તમે ઈચ્છો કે જેમણે પત્ર લખીને બોલાવ્યા અને વફાદારી ના કરી, તમે લોકો ઈચ્છો કે જેમણે ઇમામને પોતાની જાનિબ બોલાવ્યા પણ તમે સાથ ન આપ્યા. ત્યાં કુફાવાસીઓની નિંદા, સરઝનીશ, એ લોકોની ટીકા, આ મૌઝુ છે ઇમામના ખુતબાના. અને જ્યારે શામની અંદર ઇમામ ખુતબો આપે છે ત્યારે વાત જ અલગ છે. એનું કારણ હતું કે શામના લોકો, શામવાસીઓ, એ લોકોને અહેલે બૈતથી અજાણ રાખવામાં આવ્યા હતા. શામના લોકો અહેલે બૈતને ઓળખતા જ નહોતા. અહેલે બૈતથી બિલકુલ અજાણ હતા આ લોકો. અને એનું કારણ પણ હતું, શામની અંદર માવિયા જેવો માણસ હાકિમ બનીને હતો. બીજા ખલીફાના જમાનાથી 20 વર્ષ સુધી ગવર્નર અને 20 વર્ષ સુધી પોતાને ખલીફા તરીકે ત્યાં શામની અંદર હુકુમત. 40 વર્ષ જ્યાં માવિયાની હુકુમત રહી હોય, એ લોકોની હાલત શું થાય? ને અરબીની અંદર કહેવત પણ છે ને, અલ મુલ્કો અલા દીને મુલુકિહિમ. લોકોના દીન, લોકોના વિચારો, લોકોની જે કઈ મોન્ટાલિટી છે એના ઉપર હાકિમ અને બાદશાહના અકીદાનો અસર પડે છે. અન્નાસુ અલા દીને મુલુકિહિમ. લોકો પોતાના રાજા, પોતાના હાકિમ, પોતાના બાદશાહોના એના વિચારોને લોકો અનુસરતા હોય. માવિયા જેવો હાકિમ શામના લોકો ઉપર હુકુમત કરે છે, એનું તો કામ જ આ હતું કે લોકોને અહેલે બૈતથી અજાણ રાખે, અહેલે બૈતથી દૂર રાખે, લોકો ઓળખી ના શકે. આટલું જ નહીં, બલકે આનું થી વધારે ઈ ઇકદામ કરે છે ને તે આ કે અહેલે બૈતને નાઉઝુબિલ્લાહ લોકોની નજરમાં મબગૂઝ કરી દે. એટલે લોકો એવી રીતના અહેલે બૈતને જુએ કે જાણે નફરતની નજરથી જોતા હોય. અહેલે બૈતની નફરત, એમનું બોગ્ઝ લોકોના દિલોમાં રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. શામની અંદર લોકોના દિલોમાં મૌલા અલીની નફરત પેદા કરવામાં આવી હતી, નફરત જગાડવામાં આવી હતી. એવી રીતના પ્રેઝન્ટે કરવામાં આવ્યા હતા. બહેરહાલ દુશ્મનના પ્રોપગંડાનો અસર હોય. ખોટી વાતો, ખોટી તબલીગાત, ખોટી પબ્લિસિટી લોકોના મગજમાં દરરોજ પીરસવામાં આવે, લોકોના મગજ બદલી જાય, બ્રેન વોશ થઈ જાય, હકીકતને પછી ન જોતા થઈ જાય. આ માવિયાની તબલીગાતનો અસર હતો. 40 વર્ષ સુધી, 40 વર્ષ એટલે આખી એક નસ્લને એવી તરબિયત કરી, બાળકો જવાન થયા ને જવાનો બુઝુર્ગ થયા મૌલા અલીની નફરત અને દુશ્મનીમાં. કેટલા હજાર મિંબરોથી મૌલા અલીને બુરા શબ્દો કહેવામાં આવતા. મૌલા અલીને નાઉઝુબિલ્લાહ લાનતાન કરવામાં આવતું. ખુતબાની અંદર બાકાયદા ઓર્ડર હતો માવિયા તરફથી કે મૌલા અલીને બુરા શબ્દો કહેવામાં આવે. આવા વિચારોની સાથે જ્યારે લોકોને આગળ વધારવામાં આવે, એવા માહોલમાં જ્યારે ચોથા ઇમામને કૈદી અસીર કરાવીને લઈ જવામાં આવ્યા, અહીંયા ઇમામ શું બયાન કરે? આ મજમો, આ માહોલ, આ હાલાત એવા હતા કે ઇમામ એમાં શું બયાન કરે? સૌથી મહત્વની વાત ઇમામે જ્યાં ખુતબામાં બયાન કરીને પોતાની ઓળખાણ છે.
પોતાનું પ્રેઝન્ટેશન છે. અમે કોણ છીએ તમે ઓળખો તો ખરા. ઇમામે આ ખુતબો જે બયાન કર્યો છે શામના દરબારની અંદર, એવી રીતના ઇમામે પોતાના વખાણ કર્યા છે. હું કોણ છું? અના ઇબ્નુ ઝમઝમ વસ્તફા અના ઇબ્નુ મક્કત વ મિના. એક શબ્દો જ્યારે આપણે જોઈએ, આ ખુતબાને ફક્ત એમને તર્જુમો કરવામાં આવે તો લોકોનો અભિપ્રાય કંઈક બીજો હશે કે ઇમામ આ શું છે? ઇમામ પોતાના વખાણ કરે છે, પોતાની તારીફ કરે છે, પોતાને આ રીતના ઓળખાવે છે. આ બધું શું છે? પણ જ્યારે શામના લોકોના માહોલને ધ્યાનમાં રાખીને પછી ચોથા ઇમામના ખુતબાને જોવામાં આવે ત્યારે ખબર પડે કે ઇમામે આ મોકા ઉપર જે વાત બયાન કરી બિલકુલ બે મોકા છે. આમ જ હોવું જોઈએ. આપણા ઉલમા બયાન કરી છે કે ક્યારે પણ પોતાના વખાણ પોતાની જબાનથી કરવાની સારી વાત નથી. ખુદ સિતાઈ જેને કહેવાય ફારસીમાં, પોતાના જ વખાણ પોતાની જબાનથી. હદીસમાં મનાઈ પણ છે, ફલા તુઝક્કુ અનફુસકુમ, તમે પોતાના વખાણ પોતાની જબાનથી ના કરો. હું બહુ મોટો આલિમ છું, હું બહુ સારો ઝાકિર છું ને હું આમ છું ને હું તેમ છું. પોતાની જબાનથી થોડું સારું લાગે. હા, બીજા લોકો વખાણ કરે આપણા તો કંઈક વાતમાં દમ કહેવાય, પણ આપણે જ આપણા વખાણ કરીએ, આ વાત બરાબર નથી. 3 જગ્યા એવી છે કે જ્યાં ઇન્સાન પોતે પોતાના વખાણ કરે ને એ ઐબની વાત નથી. 3 મોકા એવા છે કે જ્યાં પોતાના વખાણ પોતે કરી શકાય, પોતાની પૂરેપૂરી ઓળખાણ બતાવી શકાય, પોતાની પ્રોફાઇલ શું છે સામેવાળાને દર્શાવી શકાય. કયા કયા 3 મોકા? સૌથી પહેલો મોકો એ છે કે જ્યાં આપણી સ્પેશિયાલિટીની જરૂર હોય, આપણી આવડતથી લોકોને ફાયદો થતો હોય. એ મોકા ઉપર જોઈએ કે આપણે ઊભા થઈએ, આગળ વધીએ, પોતાની ઓળખાણ આપીએ. ખુદાના ખાસ્તા અત્યારે મજમામાં કોઈની તબિયત ખરાબ થઈ જાય, આપણે એલાન કરી શકીએ ને, છે કોઈ ડોક્ટર, છે કોઈને આવડતું હોય કે આની તબિયતનું ધ્યાન રાખી શકે અને બચાવી શકે. મજમામાં હોય કોઈ ડોક્ટર, ઊભા થાય અને પોતે કહે હા હું છું હાર્ટનો ડોક્ટર, હું છું દિલનો ડોક્ટર, હું સ્પેશિયાલિસ્ટ છું. આ મોકા ઉપર પોતે પોતાની ઓળખાણ કરાવીની ઐબની વાત નથી, કારણ કે જરૂર છે અત્યારે એમની સ્પેશિયાલિટીની. ખુદાના ખાસ્તા પ્લેનની અંદર અવયવમાં ક્યારેક કોઈની તબિયત ખરાબ થાય ત્યારે એલાન થાય, અનાઉન્સ થાય, છે કોઈ તમારામાંથી ડોક્ટર કે આ બાળકની તબિયત ખરાબ છે, આ બુઝુર્ગની તબિયત ખરાબ છે, કોઈ એની સારવાર કરી શકે, કઈ ટ્રીટમેન્ટ આપી શકે. થાય માણસ, ત્યારે શરમાવાની જરૂર નથી. ત્યારે પોતે મોદેસ્ત ના બની જાય કે હું મારા મોઢેથી કેમ કહું કે હું ડોક્ટર સાહેબ છું. ના, ત્યારે ઊભા થવાની જરૂર છે. ઐબની વાત નથી, ત્યારે પોતાની ઓળખાણ કરાવે. આ પહેલો મોકો કે જ્યારે ઇન્સાન પોતાની ઓળખાણ કરાવી શકે. બીજો મોકો મેદાને જંગમાં દુશ્મનને હલકો દેખાડવા માટે. મેદાને જંગની અંદર માણસ પોતાની ઓળખાણ આપે, એ પણ સારી વાત કહેવાય. દુશ્મનને એની औकात દેખાડવા માટે કે તું કોના મુકાબલામાં આવ્યો છો. મેદાન જંગમાં રજા છે કે આપણે આપણી ઓળખાણ બયાન કરીએ, આપણે ખુદ પોતાના વખાણ કરીએ, પોતાના ખાનદાનના. એટલે જ મેદાન જંગમાં, જંગોની અંદર જ્યારે પણ સિપાહીઓ જાતા ને રજઝ પડતા. રજઝ એ અશઆરને કહેવાય, એ શાયરીને કહેવાય જે મેદાને જંગમાં બુલંદ અવાજથી દુશ્મનની સામે પડાય અને એની અંદર પોતાનું પ્રેઝન્ટેશન હોય. જંગે ખૈબરની અંદર મરહબ જ્યારે આવે છે ને મેદાનમાં, મૌલા અલીની સામે આવીને કહે છે અનલ્લવી સમ્મતની મરહબા, મારું નામ એ છે કે મારી માએ મને મરહબ નામ આપ્યું છે. મૌલા અલી પણ જવાબમાં કહે છે અનલ્લવી સમ્મતની ઉમ્મી હૈદરા, મને ઈ કહેવામાં આવે છે કે મારી માએ મને હૈદર નામ આપ્યું છે. હૈદર નામ સાંભળવું હતું કે ઓલાના પગ ઢીલા પડી ગયા, એની જે તાકાત હતી, જે જોશ હતો એ ઓછો થઈ ગયો. હૈદર નામ સાંભળવું હતું. મેદાનની અંદર પોતાના વખાણ કરી શકાય. શોહદાએ કરબલાએ પણ એવા પોતાના વખાણ કર્યા છે. પોતાની ઓળખાણ કરાવીને પછી મેદાનમાં હાજર થતા. જનાબે કાસિમના રજસ તમે જુઓ કેવી રીતના કહે છે, મને ઓળખો છો તમે, હું હસન ઇબ્ને અલીનો ફરઝંદ છું, હું મારા
ચાચાની મદદ કરવા માટે આવ્યો છું, જે બહેતરીન ઇન્સાન છે હું એનો સાથ આપવા માટે આવ્યો છું. જનાબે અબ્બાસના બાજુ કપાય છે ત્યારે કેવી રીતના જનાબે અબ્બાસ અશઆર પડે છે, આને કહેવાય રજસ, પોતાની ઓળખાણ. ખુદ ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં જે ખુતબાઓ આપ્યા છે, શામના બલકે ઉમરે સાદના લશ્કરની ઉપર હુજ્જત તમામ કરવા માટે ઇમામ પોતે પોતાની ઓળખાણ આપે છે કે જો હું કોણ છું. આ અમામો રસૂલે ખુદાનો છે, આ રેદા કોની છે તમે જાણો છો, આ તલવાર કોની છે તમે જાણો છો. ઓળખાણ કરાવે છે. મેદાને જંગની અંદર પણ ઇન્સાન પોતાને પ્રેઝન્ટે કરી શકે, પોતાની ઓળખાણ આપી શકે. અને ત્રીજો મોકો કે જ્યાં ઇન્સાન પોતાની તારીફ કરી શકે પોતાની જબાનથી, ઈ જગ્યા છે કે લોકોની હિદાયત માટે. જ્યારે લોકો ગલત ઇન્ફોર્મેશનના કારણે, ગલત પબ્લિસિટીના કારણે લોકો ગુમરાહ થઈ ગયા છે, ત્યાં પોતાની ઓળખાણ કરાવવી જરૂરી છે સામેવાળાની હિદાયત કરવા માટે. આજ શામની અંદર ચોથા ઇમામને જ્યારે કૈદી અને અસીર બનાવીને લઈ જવામાં આવ્યા, ત્યાં જ એક બુઝુર્ગ માણસ, કોઈ જવાનની કે કોઈ બચ્ચાની વાત નથી, બુઝુર્ગ માણસ અહેલે હરમના કાફલાની નજદીક આવીને કહે છે, ખુદાનો શુક્ર કે તમને કત્લ કર્યા અને અમારા અમીર યઝીદને ફતેહ નસીબ થઈ. આ રીતના શુક્રના શબ્દો કહે છે અને ઇમામને આવા શબ્દો વડે યાદ કરે છે. ત્યારે ચોથા ઇમામ એને જવાબ આપે છે, કેવી રીતના પોતાની ઓળખાણ કરાવ્યા. જો આ રીતના કોઈ ગલત ઇન્ફોર્મેશનના કારણે ગુમરાહ થઈ જાય, દુશ્મનના પ્રોપગંડામાં આવી અને પોતાના ખરા વિચારોને મૂકી એના વિચારોને અપનાવી લે, આવા લોકોને જાગૃત કરવાની જરૂર છે, એને બેદાર કરવાની જરૂર છે, એને સહી માલુમાત પૂરી પાડવાની જરૂર છે. એની સાથે ઝઘડો કરવાથી, બાદવાથી, દબાવવાથી, ધમકાવવાથી કામ નહીં થાય. એને સમજાવવાની જરૂર છે, ગફલતની નીંદરથી બેદાર કરવાની જરૂર છે, એને સહી રસ્તા તરફ વાળવાની જરૂર છે. ઇમામ આ બુઝુર્ગ સાથે નરમાશની સાથે કહે છે, હલ કરાતલ કુરઆન યા શેખ, એ બુઝુર્ગ, એ વડીલ, શું તમે કુરાનની તિલાવત કર્યા છો? કહે છે, હા હું બહુ કુરાન પડું છું, પણ કુરાનને તમને શું લેવા દેવા? ત્યારે ચોથા ઇમામ 4 આયતોની તિલાવત કરે છે. એક આયતે તતહીર, આયતે મવદ્દત, આયતે ખુમ્સ અને આયતે વઆતિઝલ કુરબા હક્કહુ. આ 4 આયતોની ઇમામ તિલાવત કર્યા અને ઇમામ કહે છે, આ આયતોમાં જે અહેલે બેત કહેવામાં આવ્યું ને, એ અમારા સિવાય બીજા કોઈ નથી. આ આયતમાં કુરબાનો શબ્દ છે ને, પૈગંબરના કરાબતદાર અને સગાવાલાઓ, એ અમારા સિવાય બીજા કોઈ નથી. કે છે ખુદાની કસમ તમે આ હસ્તીઓ છો જેનો ઉલ્લેખ કુરાનની આયતમાં થયો છે? ઇમામ કહે છે, હા, અત્યારે જમીન ઉપર અને આ આસમાન હેઠળ અહેલે બેતની કોઈ હસ્તી હોય તો એ અમે છીએ, અમારું ખાનદાન છે. ઈ બૂઢો માણસ, ઈ ઝઈફ ઇન્સાન, ઈ બુઝુર્ગ તૌબા કરે છે ને માફી માંગે છે, ગફલતની નીંદરમાંથી બેદાર થાય છે. ઇમામોનો તરીકો આ હતો. જંગે સિફીનનું મેદાન, જંગે સિફીનની અંદર રાવીનું નામ છે હાશિમે મિરકાલ, પોતે કહે છે હું મૌલા અલીના લશ્કરમાં હતો. સામે શામનું લશ્કર, મુઆવિયાનું લશ્કર. ઇમામે જોયું એક જવાન હમલા કરે છે, જંગમાં આવ્યો છે અને સાથોસાથ મૌલા અલીને બુરા શબ્દો કહે છે. તમે જો કેટલો એનું બ્રેન વોશ કરવામાં આવ્યો છે, કેટલો એનો મગજ ફેરવવામાં આવ્યો હશે કે આવ્યો છે મેદાને જંગમાં, જંગ પણ કરે છે, હમલા પણ કરે છે. આટલું જ નહીં, કેટલી દુશ્મની ને નફરત ભરી છે એના દિલમાં કે જબાનથી બુરા શબ્દો કહેવાનું ચાલુ છે. આ હાશિમે મિરકાલ કહે છે, ભાઈ તું જંગ કરે છે બરાબર છે, આપણે સામસામે છીએ, અમે પણ હમલો કરીએ છીએ, તું પણ હમલો કરે છે, અમે બચાવ કરીએ છીએ, આપણે તલવાર ઉઠાવીએ, પણ આ જે શબ્દો જબાન પર લાવે છે ને, એ જવાબદારી વાળા છે. કોઈને સમજ્યા વિચાર્યા વગર એની શાનમાં બુરા શબ્દો કહેવા, ખુદાની બારગાહમાં પૂછાણ કરવામાં આવશે. આ જબાન આના માટે કેમ આ રીતના ખોલી? કે છે આ જવાન જવાબમાં કે છે, મને કહેવામાં આવ્યું છે કે અન્ના સાહિબકુમ લા યુસલ્લી, હું અલીને બુરા શબ્દો કહું છું બે દલીલના કારણે.
બે રીઝન છે મારી પાસે મૌલા અલીને બુરા કહેવાના. પેલું ઈ કે મૌલા અલી તમારા જે આકા અને મૌલા છે એ નમાઝ નથી પડતા. હું એક બે નમાઝીના મુકાબલામાં આવ્યો છું તલવાર ઉઠાવવા માટે. અને બીજું ઈ કે તમારા આકા તમારા મૌલા ત્રીજા ખલીફાના કાતિલ હતા. નઉઝુબિલ્લાહ. હાશિમી મિરકાલ કહે છે કે ભાઈ ત્રીજા ખલીફાના કત્લમાં અલીનો કઈ હાથ નથી, મૌલા અલીને કઈ લેવા દેવા નથી. એ એક અલગ પ્રશ્ન છે, બાદમાં તું તહકીક કરજે. પણ તને કહેવામાં આવ્યું છે ને કે અલી નમાઝ નથી પડતા. આવ તને બતાવું. ચાલ. પોતાની તલવાર પણ મૂકી, એ જવાનની પણ તલવાર મૂકી, એને હાથ પકડીને લાવે છે. કે છે અહીંયા જો, આ લશ્કરની અંદર તું જો, આમાં અમ્માર યાસિર છે. આ લશ્કરની અંદર તું જો માલિક અશ્તર છે. આ લશ્કરની અંદર તું જો કેવા કેવા સાથીઓ છે. આ બધા જે શબ નમાઝના પાબંદ છે, શું કોઈ એક બે નમાઝીનો સાથ આપવા માટે મેદાનમાં આવ્યા છે? અલીની નમાઝ જોવા પહેલા એમના અસહાબની તું નમાઝ જો, એમની ઇબાદત તું જો. લાવે છે, એને સમજાવે છે, એને હકીકત બયાન કરે છે. અને આ જવાન ગફલતની નીંદરમાંથી બેદાર થાય છે. અને જ્યારે એને બતાવવામાં આવ્યું, હકીકત બયાન કરવામાં આવી, આ જંગ નથી કરતો, મૌલા અલીના મુકાબલામાં નથી આવતો, તૌબા કરે છે ને ઇસ્તિગફાર કરે છે. શામના લોકો આને કેવા લાગ્યા કે આ કુફાના લોકોએ તને ગુમરાહ કરી દીધો, એને તારો મગજ ફેરવી દીધો. આ લોકો કહે છે નહીં, અત્યાર સુધી તમે મને ગુમરાહ કર્યો છે, અહીંયા તો મને હિદાયત નસીબ થઈ છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હકીકત બયાન કરવી જોઈએ, જાગૃતિ લાવવી જોઈએ. જ્યાં બુરી વાતો ફેલાઈ રહી છે ત્યાં સારી વાતોનો પણ ફેલાવો કરવો જોઈએ. હકીકતોથી અજાણ ન રાખવા જોઈએ લોકોને. જ્યારે હકીકત બયાન થશે, જેના દિલ તૈયાર હોય ને એ લોકો બેદાર થશે, એ લોકો હક રસ્તા ઉપર આવશે. દુશ્મન એનું કામ કરે છે, આપણે સહી દીન અને હકની વાતોને આપણે ફેલાવતા રહીએ. જોઈએ કોની વાતમાં અસર છે. જેની ફિતરત બેદાર હોય ને એ લોકો અસરને કબૂલ કરી લેશે. આપણા ચોથા ઇમામના ખુતબાની હું વાત કરતો હતો કે શામની અંદર ચોથા ઇમામે જોયું કે યઝીદનો દરબાર, યઝીદના લોકો, શામના લોકો, અલગ અલગ હુકુમતના સફીર, ત્યાંના એમ્બેસેડર, એ બધા બેઠા છે. અને એ લોકોની હાજરીમાં યઝીદ પોતાની ફતેહનું જશ્ન મનાવે છે, ખુશી મનાવવા ચાહે છે. તશ્તમાં આકા હુસૈનનું સર છે. અને અહીંયા બધા અસીરોને, કૈદીઓને ઉભા રાખવામાં આવ્યા. અને એમાં ચોથા ઇમામને આ રીતના કૈદી અને અસીર બનાવીને હાજર કરવામાં આવ્યા. એ દરબારની અંદર જ્યાં યઝીદનો દરબારી ખતીબ મિંબર પર જાય છે અને અબુ સુફિયાનના, બની ઉમૈયાના વખાણ કરે છે, તારીફ કરે છે. જ્યારે ખોટા વખાણ, ખોટી વાતો બયાન થઈ રહી હતી, તરત ચોથા ઇમામ ત્યાંથી જ, કૈદી છે, અસીર છે, સામે ઊભા છે, પણ ઈ ખતીબને ટોકે છે, કે છે વૈલક અય્યુહલ ખાતિબ, વાય થાય તારા ઉપર એ બોલવા વાળા. તે મખલુકને રાજી કરવાના બદલામાં ખુદાને નારાજ કરી દીધો છે. આવા શબ્દો તું બોલી રહ્યો છે, જેની કોઈ ફઝીલત નથી, એના તું ફઝાઇલ પડી રહ્યો છે. ત્યારબાદ ઇમામ કહે છે યઝીદથી સામે જોઈને, યઝીદથી ખિતાબ કરીને કે એ યઝીદ, શું મને રજા છે હું આ લાકડીઓ ઉપર જાઉં અને એવી વાતને બયાન કરું કે વલિલ્લાહિ ફીહી રિદા વલિહાઉલાઇ અજ્રુન વ સવાબ. એવી વાત ત્યાં જઈને કરું જેમાં ખુદા રાજી હોય અને સાંભળવા વાળાઓને અજરો સવાબ મળે. યઝીદ પેલા તો રજા નથી આપતો, પણ આમાં એક મઝલુમી છે. અત્યારે મસાઈબની મંઝિલમાં નથી, પણ કેટલી મઝલુમી કહેવાય. વારિસે મિંબરને મિંબર પર જવા માટે યઝીદ જેવાથી રજા લેવી પડે. આ પણ મઝલુમી છે ને. પણ નહીં, ઇમામ રજા લેવાની વાત નથી. ઇમામ આ રીતના શબ્દો કઈ ત્યાં હાજર રહેલા મજમાના દિલમાં એક તલબ પેદા કરવા માંગતા હતા. ઇમામ ચાહતા હતા હું કઈ બોલું, આ લોકોના દિલમાં પણ તલબ પેદા થાય કે મારા શબ્દોને સાંભળે.
ખબર હતી કે યઝીદ કઈ રજા આપવાનો નથી. યઝીદ મનાઈ કરી દે, ના તમને બોલવાની રજા નથી, તમે ત્યાં જ ઉભા રહો. મજમુ ઉછળે છે કે એ યઝીદ, એને બોલવા તો દે, એને કલામ કરવા તો દે, એનાથી તને શું ડર છે? એક કૈદી છે, એક અસીર છે, હાથમાં હથકડી, પગમાં બેડી છે, એના ઉપર આટલા મસાયબ પડેલા છે, એ આવીને શું બોલશે? યઝીદ મનાઈ કરતો હતો, પણ લોકોના પ્રેશરથી, એના દબાણથી એને ઝૂકવું પડ્યું અને ચોથા ઇમામને રજા મળી. ઇમામ આવે છે મિંબર ઉપર. કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી! આ મોકાથી ઇમામે ફાયદો ઉઠાવ્યો, પોતાની ઓળખાણ કરાવી. તમે અજાણ છો અહેલે બેતથી, તમે નથી ઓળખતા અહેલે બેતને, જાણી લ્યો હું કોણ છું. મન અરફની ફકદ અરફની વમન લમ યારિફની અંબાતુહુ બિહસબી વ નસબી. જે કોઈ મને જાણે છે એ જાણી લે, પણ જે નથી જાણતા એને હું જાણકારી આપીશ. મારો નસબ શું છે, મારો હસબ શું છે, મારું ખાનદાન કયું છે, અમે કઈ નસ્લમાંથી છીએ. ઇમામ આ મોકા ઉપર એક જુમલો બસ બયાન કરું. ઇમામ આ મોકા ઉપર કહે છે, ઉતીના સિત્તન વ ફુદ્દિલના બિસબ્ર. ખુદાએ અમોને 6 ચીજો અતા કરી, 6 ફઝીલતો ખુદાએ અમોને આપી છે. આ એવી વાતનું ઇમામ બયાન કરે છે કે આ ફઝીલતોને કોઈ લૂંટી નથી શકતું. તમે અમારો માલ લૂંટી લીધા, અમારા ખૈમાને લૂંટી લીધા, પણ આ 6 ફઝીલતો જે ખુદાએ અમને આપેલી છે, તમે એને નથી લૂંટી શકતા. કઈ વાત? સૌથી પહેલું, ઉતીનલ ઇલ્મ. ખુદાએ અમને ઇલ્મ અતા કર્યું છે. તમે ગાદી ઉપર તો બેઠી જાશો, ખિલાફતના તખ્ત ઉપર તો બેઠી જાશો, પણ હર હંમેશ અહેલે બેતના ઇલ્મના મોહતાજ રહેશો. જ્યારે ઇલ્મી મુશ્કેલ આવશે ત્યારે મુશ્કેલ કુશા તમને યાદ આવશે. ઇલ્મ ખુદાએ અમોને આપ્યું છે, હિલ્મ ખુદાએ અમોને આપ્યું છે. ઇલ્મની સાથે હિલ્મ. હિલ્મ એટલે સૌથી મોટું દિલ. સહન શક્તિની હદ સુધી ઇન્સાન સૌથી વધારે મુસીબતોને તકલીફોને સહન કરી શકે ને એવી બરદાશ્તની શક્તિ ખુદાએ અમોને આપી છે. ગમે તેટલી મુસીબતો પડે, અમારું દિલ એટલું મોટું છે કે સામેવાળાને અમે અમારા હિલ્મ, અમારી સહન શક્તિથી શરમાવી દઈએ છીએ. સબ્ર અલગ વસ્તુ છે, સબ્ર મુસીબત ઉપર, બલા ઉપર, પણ આ હિલ્મ, મોટું દિલ રાખવું. ઘણાનું દિલ નાનું એવું હોય, કોઈ એક શબ્દ બોલે એટલે રિસાઈને બેસી જાય, એક વાત ખોટી લાગે એટલે આવવાનું બંધ કરી દે, એક વાત ખોટી લાગે એટલે બોલવાનું બંધ કરી દે, સંબંધો તોડી નાખે. આવા નાના દિલવાળા નહીં, દિલ મોટું હોવું જોઈએ. લોકોના શબ્દો, લોકોની વાતો, લોકોનો વર્તાવ મારા દિલ ઉપર કઈ અસર ના કરે. મારું કામ હક છે તો આ હકના રસ્તા ઉપર ખુલ્લા દિલથી હું આગળ વધીશ. આ ચોથા ઇમામ કહે છે અમને ખુદાએ હિલ્મ આપ્યું છે. એક માણસ ચોથા ઇમામ પાસે આવીને એમના મોઢા ઉપર બુરા શબ્દો કહે છે, તમે આવા છો, તમે તેવા છો, નાઉઝુબિલ્લાહ, એવા શબ્દો કીધા. ઇમામ ચૂપચાપ એની વાતને સાંભળે છે. ત્યાંથી જવા લાગ્યા. ઇમામના સાથીઓ કહે છે, મૌલા આટલું બોલી ગયો, આટલા ખરાબ શબ્દો તમને કીધા, તમે એનો જવાબ નહીં આપો? ઇમામ કહે છે, આપવો છે જવાબ, ચાલો એના ઘરે જઈએ, ચાલો આપણે ઘરે જઈને એને જવાબ આપીએ. ઇમામ અને એના સાથીઓ જાય છે એના ઘરે. દરવાજો ખખડાયો, ઓલો માણસ બહાર આવ્યો, ડરી રહ્યો હતો, હમણાં બદલો લેવા આવ્યા છે. મેં શબ્દો કીધા, એ લોકો હવે મારા ઉપર હાથ ચલાવશે. એકલા નથી આવ્યા, આટલા લોકોને લઈને આવ્યા છે ચોથા ઇમામ. દરવાજો ખોલીને પોતે વિચારમાં હતો, ડરી રહ્યો હતો. ઇમામ એને એક જ જુમલો કીધા કે ભાઈ સાંભળી લે, જે વાતો તે અત્યારે મને કીધી, જો મારામાં હોય ને તો હું ખુદા પાસે માફી માંગુ છું, અસ્તગફિરુલ્લાહ. અને જો આ ચીજો કીધી મારામાં નથી તો હું ખુદા પાસે તારા માટે માફી માંગુ છું, અસ્તગફિરુલ્લાહ લક, ખુદા તને માફ કરે. આટલું કહીને ઇમામ ત્યાંથી ચાલતા થઈ ગયા. જો આ બુરી વાતો મારામાં હોય તો ખુદા મને માફ કરે, જો આ બુરી વાતો મારામાં ના હોય તો એમને એમ કીધી છે ખુદા તને માફ કરે. આ શબ્દો કહીને ઇમામ આગળ વધી ગયા. કેટલું મોટું દિલ હશે ઇમામનું, કેટલી સહન શક્તિ ઇમામની. ઇમામ કહે છે અમને ખુદાએ ઇલ્મ આપ્યું છે, અમને વિશાળ દિલ આપ્યું છે, અમે સહન શક્તિ વાળા છીએ. ત્રીજું વસમાહતા, ખુદાએ અમને સખાવત આપી છે,
અમારા હાથથી ખુદાએ સખાવત કરવા વાળા બનાવ્યા છે અમને. અમારા હાથથી સખાવત થાય છે. અમારા દરથી કોઈ ખાલી હાથ નથી જાતું. ઇમામ દરેકને આપતા. ઇના જોતું સામે વાળો દુશ્મન છે. મદીનામાં કહેત પડે છે, દુકાળ પડે છે, લોકો એક દાણા માટે મોહતાજ હતા. એવા મોકા ઉપર ચોથા ઇમામ પોતાના ઘરના અનાજને લોકોમાં તકસીમ કરી દેતા. એક માણસ આવે છે પોતાના ચહેરાને છુપાવીને લેવા માટે, ઇમામ એને પણ આપે છે. લીધા પછી આ માણસ કહે છે મને લાગે છે તમે મને ઓળખા નથી. ચોથા ઇમામ કહે છે કેમ નહીં, મેં તને બરાબર ઓળખી લીધો. તું ઈ છો જેણે મારા ભાઈ અલી અકબર ઉપર તીર ચલાવ્યું હતું. આજે તું મોહતાજ છો, આવ્યો છો અમારે ત્યાં. અમે કોઈને મદદ વગર ખાલી હાથ નથી મોકલતા. અમે સખાવત વાળા છીએ. આ એવી સિફત છે કે જેને કોઈ લૂંટી નથી શકતું, અમારાથી કોઈ છીનવી નથી શકતું. વલ ફસાહતા, ખુદાએ અમને ફસાહત આપી છે. એવા શબ્દો આપ્યા છે કે અમારા શબ્દો હંમેશા બાકી રહેવા વાળા છે. અત્યારે સહીફે સજ્જાદિયા પઢીએ, રિસાલતુલ હુકૂકને પઢીએ. કેવા શબ્દોથી ઇમામે વાતોને બયાન કરી છે. આ સારા શબ્દો ખુદાએ અમને અતા કર્યા છે. વશુજાઅતા, ખુદાએ અમને શુજા અને બહાદુર બનાવ્યા છે. અમે એ છીએ કે જે આગળ વધીને મેદાને જંગમાં દીને ઇસ્લામની હિફાજત કરી છે. અમે ડરવા વાળા નથી. કેટલી વખત ચોથા ઇમામને ધમકી આપવામાં આવી શહાદતની, તમને કત્લ કરી નાખવામાં આવશે. ઇમામ કહે છે શું મૌતથી અમને ડરાવે છે? ઇન્ન શહાદત લના આદા, શહાદત અમારા ઘરની આદત છે. અમારા માટે ફખ્રની વાત છે કે અમે ખુદાની રાહમાં શહીદ થઈ. અમે ડરતા નથી. અને છઠ્ઠી વાત ઇમામ કહે છે વલ મહબ્બત ફી કુલુબિલ મુમિનીન, ખુદાએ અમને ફઝીલત આપી કે અમારી મોહબ્બતોને મુમિનીનના દિલોમાં રાખી છે. એ યઝીદ તું ગમે તે થાય કરી લે, લોકોના દિલમાંથી મારી મોહબ્બતને નથી કાઢી શકતો. આ તો ખુદાએ રાખી છે, આ તો ખુદાએ અતા કરી છે. અને એ જ કારણ છે કે આજે દુનિયામાં યઝીદનું નામ લેવા વાળું કોઈ નથી, પણ અહલે બેત માટે દરેક જગ્યાએ ફરશે અઝા બિછેલી છે. ઇમામનો zikr યાદ, એમની યાદ હજી તાજી છે. આ મોહબ્બત છે કે જે ખુદાએ મુમિનીનના દિલોમાં રાખી છે. આ રીતના ઇમામ પોતાની ઓળખાણ કરાવે છે, પોતાને પ્રેઝન્ટે કરાવે છે કે લોકો જાણી લે, ઓળખી લે અમે કોણ છીએ. ઇમામ આ જ ખુતબાની અંદર કહે છે હું રસૂલે ખુદાનો ફરઝંદ છું, હું અલી મુર્તઝાનો ફરઝંદ છું, હું બીબી ઝહરાનો ફરઝંદ છું. એકથી એક શબ્દોને કઈ પોતાના હસબ અને નસબને બયાન કરતા બધા લોકોને જ્યારે ઝહેન આમાદા કરી લીધા, હવે ઇમામ મસાઇબને બયાન કરે છે. પોતાની મુસીબતોને ઇમામે બયાન કરી અને હાલત એવી થઈ ગઈ કે શામના લોકોની આંખમાં આંસુ આવી ગયા. જાગૃતિ અને બેદારી પેદા થઈ ગઈ. યઝીદને ડર લાગવા લાગ્યો, હજી ઇમામ જો બોલવાનું ચાલુ રાખશે તો આ શામમાં ઇન્કિલાબ આવી જશે. એની તખ્ત, એની હુકુમત એને ખતરામાં દેખાણી અને મુઅઝ્ઝિનને અઝાનનો હુકમ આપીને ઇમામની વાતને અટકાવી દે છે. પણ ઇમામ આખિરમાં મસાઇબના જુમલાથી પોતાની ઓળખાણ કરાવ્યા. જાણું છું હું કોણ છું, હું એનો ફરઝંદ છું જેને કરબલામાં કત્લ કરવામાં આવ્યા. હું એનો ફરઝંદ છું કે જેમને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. અનબનુ મન ઝુબિહા મિનલ કફા, હું ઈ છું કે જેના બાબાને ગરદનની પુષ્ટથી પાછળના ભાગથી ઝિબા કરવામાં આવ્યા. હું ઈ છું કે જેના બાબાના લિબાસ અને અમામાને લૂંટી લેવામાં આવ્યા. હું ઈ છું કે જેના બાબાની લાશોને પામાલ કરવામાં આવી, જેમની લાશોને બે ગોરો કફન રાખવામાં આવી. આ રીતના પોતાની ઓળખાણ. જ્યારે અઝાન કહેવામાં આવી, અઝાનમાં રસૂલે ખુદાનું નામ આવ્યું, ત્યારે ઇમામ મુઅઝ્ઝિનને અટકાવીને યઝીદથી એક સવાલ કરે છે, એ યઝીદ તું કહે જોઈ, આ જેનું નામ અઝાનમાં છે એ તારા જદ છે કે મારા જદ છે? જો તું કહે તારા જદ છે તો તું ખોટો છે, અને જો તું કહે કે મારા જદ છે તો શા માટે જેનું નામ અઝાનમાં આટલા ehtiramથી લેવામાં આવતું હોય એની આલને, એના અહેલે હરમને આ રીતના દરબારમાં, આ રીતના કૈદી અને અસીર બનાવીને લાવવામાં આવે?
ઇમામ આખા માહોલને બદલી નાખે છે. હા અઝીઝો, ચોથા ઇમામ કરબલાની મુસીબતોને યાદ કરીને રડતા. અલગ અલગ મોકાઓ પર પાણી સામે લાવવામાં આવતું ઇમામ કરબલા વાળાઓની પ્યાસને યાદ કરતા. જમવાનું સામે લાવવામાં આવતું કરબલાની ભૂખને યાદ કરતા. જાનવરને ઝિબાહ થતા જોતા તરત જ ઇમામ બાજુમાં પહોંચીને સવાલ કરતા, શું આ જાનવરને પાણી પીરાવવામાં આવ્યું? ઇમામ એક એક મોકા ઉપર કરબલાને યાદ કરીને રડતા, ત્યાં સુધી કે દુનિયાના સૌથી વધારે રડવા વાળાઓમાં ઇમામની ગણતરી થાય છે. ઇમામથી જ્યારે પૂછવામાં આવ્યું, મૌલા કેટલું રડશો, કેટલું ગિરિયા કરશો? શહાદત તો તમારા ઘરનો વારસો છે. તમારા દાદા પણ શહીદ, તમારા ચાચા પણ શહીદ, તમારા બાબા પણ શહીદ થયા. ઇમામ જવાબમાં કહે છે, એ પૂછવા વાળા, તે ઇન્સાફ ના કર્યો. બેશક શહાદત અમારો વારસો છે, અમારા માટે ફખ્રની વાત, પણ શું અમારી મા બહેનોને અસીર બનાવવી, એમને कैदी કરીને કરબલાથી કૂફાથી શામના બાજારમાં લઈ જવા, શું આ પણ અમારો વારસો છે? હા અઝીઝો, ચોથા ઇમામ જિંદગી ભર કરબલાના બનાવોને યાદ કરીને રડતા. આપણે પણ કરબલાને યાદ કરીને રડીએ છીએ. ફરક એટલો છે, ઇમામ જ્યારે મસાઈબને યાદ કરતા, ઇમામ નજરોથી મુસીબતને જોયા હતા, પોતાની નિગાહથી કરબલાના બનાવને જોયા હતા. જેવા ઇમામ રડતા એવા ગિરિયા આપણે નથી કરી શકતા. જ્યારે ઇમામને ઝહેર આપવામાં આવ્યું, ચોથા ઇમામ ઝહેરની અઝિયતથી તડપી રહ્યા હતા, પોતાના બિસ્તર પર અઝિયતોને સહન કરી રહ્યા હતા. જ્યારે આખરી વખત આવે છે ત્યારે પાંચમા ઇમામને બાજુમાં બોલાવીને કહે છે, દીકરા એક કામ કરો, મને બિસ્તરથી જમીન પર લેટાવવામાં આવે. હું જમીન પર મારી જિંદગીના છેલ્લી કલાકો, છેલ્લા ક્ષણોને પસાર કરવા માંગુ છું. ઇમામ કઈ બિછાવવા ચાહે છે, મૌલા ના પાડે છે, નહીં, ખાલી જમીન ઉપર મારા બદનને રાખવામાં આવે, એ રીતના હું દુનિયાથી જવા માંગુ છું. અજબ નહીં, ચોથા ઇમામની નજરમાં કત્લગાહનો મંઝર હોય, જ્યારે મારા બાબાને શહીદ કરવામાં આવ્યા હતા, જમીને કરબલા પર તેઓ શહીદ થયા. હું પણ ખાલી જમીન ઉપર મારા બદનથી રૂહ જુદા થાય એમ ચાહું છું. લ્યો અઝીઝો, ચોથા ઇમામની શહાદત વાકી થઈ. ચોથા ઇમામ દુનિયાથી રડતા રડતા ચાલ્યા ગયા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. હવે ચોથા ઇમામની વસિયત પ્રમાણે ચોથા ઇમામને ગુસ્લો કફન આપવાનો સમય આવ્યો. આલે મુહમ્મદની મઝલૂમીનો અંદાજો આ વાતથી લગાડી શકાય. લ્યો અઝીઝો, આપણે પુરસો આપી અહેલે બેતની મુસીબતનો. અઝીઝો, જ્યારે પણ કોઈને ગુસ્લ આપવામાં આવે ને, ગુસ્લ આપનારનું કામ હોય ગુસ્લ આપવું. એ રડતા ના હોય, એ આંસુ ના વહાવતા હોય, પણ 3 મોકા અહેલે બેતના ઘરાનાના એવા છે, જ્યારે ગુસ્લ આપનાર રડી પડે છે, ગુસ્લ આપનારની ચીખ નીકળી જાય. સૌથી પહેલો મોકો મદીનામાં, જ્યારે મૌલા અલી બીબી ઝહરાને ગુસ્લ આપી રહ્યા હતા. અલી ગુસ્લ આપતા આપતા રડી પડે છે. જ્યારે પહેલું શિકસ્તા પર હાથ જાય, અલી દીવાર પર માથું રાખીને રડવા લાગ્યા. બીજો મોકો શામની અંદર હતો, જ્યારે સકીનાને ગુસ્લ આપવા માટે ગસ્સાલ આવી, રડે છે ને ગિરિયા કરતી પૂછે છે, એ બીબી બતાવો, આ દીકરીને કઈ બીમારી હતી? એના બદન સાથે લિબાસ ચોટી ગયો છે. જનાબે ઝૈનબ કહે છે, મારી દીકરી બીમાર ના હતી, આ તો શિમ્રના તાઝિયાના એટલા એની પુષ્ટ પર લગાડવામાં આવ્યા, એનો બદનની સાથે લિબાસ ચોટી ગયો છે. અને ત્રીજો મોકો, જ્યારે ચોથા ઇમામ ને પાંચમા ઇમામ ગુસ્લ આપી રહ્યા હતા, એટલું રડે છે, એટલું ગિરિયા કરે છે, બયાન કરે છે. જ્યારે પાંચમા ઇમામના બદનને મેં જોયું, કરબલાના જખ્મોના નિશાન ચોથા ઇમામના બદન ઉપર, એ હથકડી અને બેડી, એ તોકે ખારદારના નિશાન. પાંચમા ઇમામ કહે છે, જ્યારે મારી નજરો એમના જખ્મો પર પડી,
મને કરબલાની મુસીબતો યાદ આવી. એટલે જ્યારે ચોથા ઇમામથી પૂછવામાં આવતું, મૌલા સૌથી વધારે મુસીબતો ક્યાં પડી? ઇમામ કહેતા, અશામ, અશામ. હાય, શામની મુસીબતોને ક્યારે નથી ભૂલાતી. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.